हेलो सर, आपનું નામ શું છે? મારું નામ મિલન સર છે. ઓકે, ક્યાંથી આવ્યા સર આપ? હું મોટેરાથી આવ્યો છું અને મારા પોતાના ટ્યુશન ક્લાસીસ છે. ઓકે, વેરી ગુડ સર. સો આપ ટીચર છો બેઝિકલી. ઓકે, તો આજે આપ પાર્ટી આપી રહ્યા છો એરિયા 49 કેફેમાં. મારા મિલન સર એકેડમી જે મારા ક્લાસીસ છે એમાં મારા વિદ્યાર્થીઓ એટલે કે મારા સ્ટુડન્ટના બહુ સારા PR અને ટકા આવેલા, જેમાંથી એક સ્ટુડન્ટના 100માંથી 100 આવેલા, પ્લસ 4 સ્ટુડન્ટના 99 આવેલા છે, જેથી હું આ લોકોને એન્જોય માટે પાર્ટી આપી રહ્યો. ઓહ, વેરી ગુડ. એટલે આ આપણા સ્ટુડન્ટ છે. ઓકે, અને બીજા સ્ટુડન્ટ હજુ આવી રહ્યા છે. ઓકે, ગુડ. તો કેમ આપ છેક મોટેરાથી અહીંયા નવા વાડજમાં એરિયા 49 કેફેમાં જ પાર્ટી આપી રહ્યા છો? આટલો બધો દૂર પાર્ટી આપી રહ્યા છો? મતલબ આ કેફેમાં આની પહેલાં બી કમસે કમ 10થી 15 વાર હું આવી ચૂક્યો છું, અને પ્લસ હું મારા ફેમિલી સાથે બી આવ્યો કે દરેકને અહીંયાનું ફૂડ બહુ ગમે છે, અને પ્લસ અહીંયા આગળનું જે હાઇજીન અને ક્વોલિટી કે જે એમનો જે રેટ છે 50 રૂપીઝ, એ 50 રૂપીઝમાં એ લોકો જે ક્વોલિટી આપે છે સૌથી સારામાં સારી ક્વોલિટી, જે બ્રાન્ડ અમૂલનું જ યુઝ કરે છે બધી વસ્તુ. ના સર, હું તો બિલીવ નહીં કરતો. સાચું નહીં, 50 રૂપિયામાં સર અમૂલ વાપરે છે આ લોકો? બતાવો. સર, આ એરિયા 49 કેફેનો સ્ટાફ છે, તો પ્લીઝ. ઓહ, વેરી ગુડ. તો આ અમૂલ વાપરી રહ્યા છે. ઓકે, અને હાઇજેનિક આ એમનો સ્ટાફ છે, પ્રોપર ડ્રેસિંગ સાથે, અને આ એમનું કિચન છે, હાઇજેનિક કિચન. યસ, રાઈટ મિલન સર, તમે કહો છો સાચી વાત. એવરી યર હવે હું અહીંયા જ પાર્ટી આપીશ, કારણ કે અહીંયાનો ટેસ્ટ મને અને મારા સ્ટુડન્ટોને બી ખૂબ ગમે છે, જેથી હું અહીંયા જ પાર્ટી આપીશ. ઓહ, વેરી. કેવું લાગ્યું તમને ફૂડ એરિયા 49 કેફેનું?